viewers and welcome to our special show હું કિન્નરી. હવે 100% સુનામી આવશે. થિયેટર્સમાં ખડખડાટ હાસ્યની છોડો હિલોળા લેશે અને એના સુનામીમાં દર્શકો જરૂરથી તણાવવાના છે જ છે. એ તો નક્કી છે, કારણ કે સિનેમા સ્ક્રીન પર સુપર સિતારાઓનો આખો કાફલો મચાવવાનો છે ધમાચકડી. વેલ, આવી રહી છે ગુજરાતી ફિલ્મ લાયક નાલાયક અને આ કમાલ ધમાલ ફિલ્મના સિતારાઓ અત્યારે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર હાજર છે. આપણી સાથે છે ધ ગ્રેટેસ્ટ સુપરસ્ટાર ઓફ ગુજરાતી સિનેમા હિતુ કનોડિયા, સાથે 3 બ્યુટીફુલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસીસ કથા પટેલ, ગ્રીવા કંસારા એન્ડ મયંકા. તો ચાલો તેમની પાસેથી જ જાણીએ કે આખરે કેવી લાફ્ટર સુનામી આવવાની છે સિનેમા સ્ક્રીન પર. આપ સૌનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલા તો હિતુજી, સવાલ એ થાય, લાયક નાલાયક આ ટાઇટલ સાથે ફિલ્મ લઈને આવી રહ્યા છો. ટાઇટલ ઘણા બધા સાંભળ્યા, પણ આવું ટાઇટલ નથી સાંભળ્યું. આ ટાઇટલ કેમ ઘરે મમ્મી નથી કહેતી અલ્યા તું તો નાલાયક છે લ્યા, એ જે આપણે ઘરે સાંભળતા હોઈએ છીએ અમે વાસ્તવિકતામાં લાવી દીધું છે. અને કિન્નરી, તમે જે પેલું ઇન્ટ્રોડક્શનમાં કીધું ને કે સુનામી લાફ્ટરની આવવાની છે, એ સાંભળીને મને એટલું સારું લાગ્યું. સંતોષ, ખબર છે કેમ થયો? કારણ કે અમે લોકો છેલ્લા ઘણા વખતથી, હું ને હિતેન કુમાર, લોકોને સ્ટ્રેસ ને ટેન્શન જ આપીએ છીએ. વશ હોય કે વશ લેવલ 2 હોય, નેશનલ એવોર્ડ લઈને આવીએ એવી આ પ્રકારની થ્રિલર ડાર્ક ફિલ્મ્સ. હવે એની અંદરથી અમને લોકોને પણ થોડું રિલેક્સ થવું હતું, એટલે અમે બંને મળીને ભાઈ નક્કી કર્યું કે કંઈક એવો સારો પ્રોજેક્ટ આવે કે જેમાં આમ થોડા ઇઝી ફિલ્મ હોય, મસ્તી ધમાલવાળી ફિલ્મ હોય, બ્રેન ઘરે મૂકીને જોવાય એવી ફિલ્મ હોય. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે લાયક નાલાયક અમે કરીએ. લાયક નાલાયકનું એકચ્યુઅલી મને લાગે છે ટાઇટલ ડિરેક્ટર સાહેબના મગજમાં આવ્યું હતું અને અમને લોકોને ખૂબ ગમ્યું. કારણ કે પબ્લિક પણ કન્ફ્યુઝ થશે આમાંથી હિતુ કનોડિયા અને હિતેન કુમારમાંથી કોણ છે લાયક, કોણ છે નાલાયક. સૌથી મોટો સવાલ એ જ થશે કે કોણ છે લાયક, કોણ છે નાલાયક. કથા તમારી પાસેથી જાણવું છે. લાયક નાલાયક ટ્રેલર તો ધૂમ મચાવી રહ્યું છે, પણ તમારા તરફથી તમારે શું કહેવું છે કે ભાઈ લાયક નાલાયકમાં એવું શું છે, એવી કેવી કમાલ છે, એવી કેવી ધમાલ છે અને ધમાચકડી છે કે જે દર્શકોને સીધા એન્ટરટેન કરશે? તો પહેલાં તો એટલું કહું કે આ ફિલ્મ 95% લંડનમાં શૂટ થઈ છે. લંડન આપણે યુટ્યુબ પર પણ જોઈ શકીએ છીએ, ફરવા બી બધા ગયા હશે, એના વિડીયોઝ જોયા હશે, પણ જે રીતે આખું શૂટ થયું છે, જેટલું બ્યુટિફુલી લંડનને એક્સપ્લોર કર્યું છે, એ દર્શકોને નવું જોવા મળશે. બીજું, આ ફિલ્મમાં 33થી વધારે કલાકારો છે અને બધા જ નામાંકિત કલાકારો છે, એટલે એ લોકોને સ્ક્રીન પર એક સાથે જોવાની ઓડિયન્સને બહુ જ મજા પડશે. ગ્રીવા, લાયક નાલાયક માટે થઈને શું ફિલિંગ છે? બહુ જ સારી, કેમ કે આટલા મોટા મોટા કલાકારો સાથે પહેલી વાર કામ કરવાનો મોકો મળતો હોય તો ફિલિંગ્સ કંઈક અલગ જ હોય, અને એ પણ લંડનમાં શૂટ થતી હોય તો એની ફિલિંગ્સ અલગ હોય. અને આટલા બધા લોકો સાથે એક સાથે મળીને કામ કરવું મારા માટે તો બહુ જ પ્રાઉડની અને બહુ જ મોટી વાત છે. ત્યારે મયંકા, તમારી પાસેથી જાણવું છે કેવું છે કિરદાર અને તમારા પોપુ શું કરી રહ્યા છે? મિસ પોપુને મેં બહુ મિસ કરું છું. વેલ, માય એક્સપિરિયન્સ ઇન ધ મૂવી વોઝ અમેઝિંગ. આટલા મોટા લેજેન્ડરી એક્ટર્સ જોડે કામ કર્યું છે ને આ મૂવીમાં. તો પહેલાં મેં બહુ સ્કેપ્ટિકલ હતી, મને જરાક બીક લાગતી હતી કે આટલા મોટા એક્ટર્સ જોડે કેવી રીતે કામ કરીશ. એસ્પેશિયલી મારા બધા સીન્સ સુનિલ સર જોડે હતા, બટ એમણે સીન્સ એટલા ઇઝી બનાવી દીધા મારા માટે, એટલા ઇઝી કે ઇટ જસ્ટ કેમ વેરી નેચરલ. એન્ડ એવરી કેરેક્ટર ઇન ધીસ મૂવી, એવરી કેરેક્ટરને એટલી સારી રીતે એનહાન્સ કર્યું છે અમારા ડિરેક્ટરે, એન્ડ બધાને એટલી સારી રીતે હાઇલાઇટ કર્યું છે. ઓલ ધ કોમેડી, ઇટ્સ જસ્ટ એન એન્ટરટેનમેન્ટ પેકેજ કમ્પ્લીટલી. હિતુજી, અહીંયા સવાલ એક તમારા માટે એ થાય, જી, इस बार तो साले साहब बना लिए हितेन कुमार. और क्या, बहुत टेंशन देता था, मैंने बोला अभी तो साला ही बना दूंगा. બહુ કહી દીધું ને, એ સાળા એ ચાલે. એટલે કથા બેન બતાવી છે અને એ ભાઈ આમ છે ને, આમ આપણે નોર્મલ ભાષામાં કહીએ તો લુખ્ખાનું કેરેક્ટર છે જે આણંદ નડિયાદ બાજુના છે અને જે પેલી લેન્ડની ડીલ કરતા હોય તો મારી સાથે પણ બળજબરીથી એક લેન્ડની ડીલ કરવાના પ્લાન કરે છે ઉલ્લુ બનાવીને. તો મેં નહેલે પે દહેલા એની સગી બેનને પટાઈને સીધો લંડન લઈને ભાગી જાઉં છું. અહીંયા મયંકા, સવાલ એક એ થઈ રહ્યો છે, તમે ગુજરાતી મૂવીની અંદર જ્યારે કામ કર્યું છે અને ગુજરાતી સિનેમાના ધરખમ એક્ટર્સ જે કહી શકાય એ લોકોની સાથે જ્યારે કામ કર્યું છે, હાઉ વોઝ ધેટ ફીલ? એ એક્સપિરિયન્સ કેવો હતો? Oh, that's what I'm saying. Amazing experience.
એક હેઝિટેશન હોય એમને. ધીસ ઇઝ માય ડેબ્યુ ગુજરાતી મૂવી. Yeah. તો અમને એક હેઝિટેશન હોય કે વેન વી આર વર્કિંગ વિથ આટલા મોટા લેજેન્ડરી એક્ટર્સ, ઓકે, એન્ડ દે આર વેરી બિગ નેમ્સ, ધીઝ આર લાઈક બોમ્બ ઇન ગુજરાતી ફિલ્મ્સ. અને આપણે જ્યારે એમના જોડે કામ કરીએ તો ઓબ્વિયસલી ફર્સ્ટ સીનમાં તો ધક વોઝ લાઇન્સ ભૂલી જવાય. લાઈન અરે મેં તો બેસી જ ગઈ. મેં કહ્યું ઓકે. દેન માય પોપુ કેમ યુ નો. પોપુએ કીધું રિલેક્સ બેબી. મેં હું ના. મેં કહ્યું ઓકે. સો દેન આઈ એમ એન્ટાયર ટાઈમ રિલેક્સ્ડ ઓનલી એન્ડ ઇટ વોઝ અ વેકેશન ટાઈમ, રોમાન્સ ટાઈમ વિથ પોપુ. કિન્નરી, એવું છે કે આટલા બધા કલાકારો એટલે કે ઓજસ રાવલ, Yes, ભાઈ of કોમેડીની એની જે ટાઈમિંગ છે, જે પ્રકારનો એ કલાકાર છે, શેખર વાટકી શુક્લા, ઊંધી પાડી દેવાની. એકદમ શેખર શુક્લા, વોટ એન અમેઝિંગ એક્ટર. અમે લોકો અશ્મિત પટેલ ફ્રોમ હિન્દી ફિલ્મ્સ, Yes. અમીષાના બ્રધર અમીષા પટેલના, શાવર અલી, સાઉથની આટલી મોટી ફિલ્મો કર્યા પછી હી હેઝ કમ વિથ અ હ્યુજ ડોન કેરેક્ટર. કે પછી કિરણ આચાર્ય, આટલી બધી ગુજરાતી પિક્ચરો કર્યા પછીની એ પણ આપણી સુપરસ્ટાર કહેવાય એવી કિરણ આચાર્ય પણ છે. સો આટલા બધા જોરદાર કલાકારોનો કાફલો 33 જણા 25 દિવસ માટે લંડનની અંદર રહેતા હોય ત્યારે કંઈકનું કંઈક તો થાય ને સાહેબ. હવે સવાલ એ થઈ રહ્યો છે, ટ્રેલરની અંદર લાઈન એક જાય છે કે ગુજ્જુ રોક્સ ઇન લંડન, ધીસ સીઝન ગુજ્જુ રોક્સ ઇન લંડન. Yes. ટન ટનાટન. પણ એ ટન ટનાટન હતું કે પછી થરથર હતું? ટનટનાટન, હા ઠંડી. એટલે હમણાં એ જ કહી રહી હતી કે આપણે અહીંયા ગુજરાતમાં શૂટ કરતા હોઈએ જ્યારે એક્ટર્સ કે કોઈ પણ આપણે કેમેરા સામે આવીએ તો વારે ટચઅપ કરવું પડે કારણ કે પરસેવો થતો હોય, બફારો છે, ગરમી છે, આ છે તે છે. પણ લંડનમાં જઈને આખું જ વિપરીત હતું બધું કારણ કે એટલી બધી ઠંડી અને એમાં સર પતલા શર્ટ પહેરે, એક્ટ્રેસીસ બધી સાડીમાં હોય અને શોર્ટ ડ્રેસીસ પહેર્યા હોય એટલે શૂટ કરવાની મજા બહુ આવી. પણ એ સ્ક્રીન પર મજા દેખાય છે, અંદરથી અમને ખબર હતી કે ઠંડી ખૂબ જ લાગી રહી છે, પણ સ્ક્રીન પર ટનટનાટન દેખાશે ફોર શ્યોર. લંડનની જ્યારે વાત થઈ રહી છે, ગ્રીવા, કેટલા દિવસ સુધી આ શૂટ ચાલ્યું છે? શૂટિંગ કેટલા દિવસનું હતું અને એવી કઈ જગ્યા હતી કે જ્યાં એકદમ મેમોરેબલ શૂટિંગ લોકેશન તમને લાગ્યું? 22-23 દિવસ આપણું શૂટ Yeah. ચાલ્યું. 22-23 દિવસ શૂટ હતું, પણ બધા દિવસ અમારું નહોતું. અમારું તો અઠવાડિયું શૂટ હોય ને પછી ના હોય, પછી બીજાનું હોય શૂટ. તો મારા માટે તો બધા દિવસો વેકેશન જેવું જ હતું. તો અને બધા સાથે મારું શૂટ પણ નહોતું. મારા અલગ શાવર અલી સાથે મારા સીન્સ હતા. તો એ જ્યારે હોય એમની સાથે જ્યારે શૂટ હોય ત્યારે જ હોય. અને લોકેશનની વાત કરું તો મને તો મારો રૂમ બહુ ગમતો હતો કેમ કે ત્યાં હીટર હતું. મને ઠંડી બિલકુલ ગમતી નથી. તો મારી રૂમમાં હું મારા કેમેરા સાથે, મારા વિડીયોઝ સાથે બહુ જ હેપી હતી. કેટલું જુઠ્ઠું બોલે છે. I know. એના ફેન્સ બધા જીતુ આખું લંડન મંગુના જોડે. ફેન્સ બધા લંડનમાં પણ ગાડીઓ લઈને આવી જતા હતા અને આ મારા બેન નીકળી જતા હતા, બધે ફર કરતા હતા. જુઠ્ઠું ના બોલો. અને સર Okay, આપણે તો કહું કે આપણને ત્યાંના મેયરે બોલાયા હતા. યસ, એ સૌથી મોટી વસ્તુ અમે હતી સ્લાવમાં શૂટિંગ કરતા હતા. ત્યાં આગળ જે કોન્સ્ટિટ્યુઅન્સી છે ત્યાંના મેયરે અમને લોકોને ફિલ્મના અમારા આખા જે પણ આર્ટિસ્ટો હતા બધા લોકોને ઇન્વાઇટ કર્યા હતા અને સ્પેશિયલ રેકગ્નિશન સર્ટિફિકેટ્સ Felicitate આપ્યા કર્યું હતા. એન્ડ વી આર રિયલી થેન્કફુલ ટુ ધ London, that area mayor, for really getting us there. ઓકે, લેટ મી આસ્ક, કોઈ એવો કિસ્સો રહ્યો છે કે જ્યારે શૂટિંગ ચાલુ હોય અને પછી શૂટ જ્યારે પત્યું છે, સીન પતી ગયો છે અને છતાં પણ બધાનું હસવાનું બંધ નથી થયું? હા, એવું બહુ વાર થતું હતું. Always, કારણ કે always, અમે એક્સ ટેમ્પોમાં ઇમ્પ્રોમ્પ્ટુ સીન્સ બધા બહુ જ કરેલા છે અને બહુ મજા અમને લોકોને વધારેમાં વધારે ત્યારે આવતી હતી. અમારા ડિરેક્ટર સાહેબ એટલે કે તન્મય સેન ગુપ્તા, હવે એ છે બંગાળી અને અમારું બધું ચાલે ગુજરાતીમાં. અમે એક્સ ટેમ્પોમાં બોલ્યા જ કરે એટલે કટ થાય ને, પછી આપને ક્યાં બોલા જરા બધું બોલે કે એટલે પછી અમે એમને પાછું એક્સપ્લેન કરીએ. અચ્છા, હવે ચારેયને એક સવાલ કોમન છે. તમારામાં એક એવું ફેક્ટર કે જે તમને લાયક પણ લાગે છે અને નાલાયક પણ લાગે છે, એ શું છે? હિતુજી, તમારાથી શરૂઆત. ફેમિલીને સાથે લઈને જે મારી ભાવના છે એ મને લાગે છે ખૂબ લાયક છે. જેનઝીને પણ કહીશ કે કીપ યોર ફેમિલી ટુગેધર, સ્ટે ટુગેધર
ઓલ ઓફ યોર. એ મારી લાયકતા છે. કથા, હવે તમારો વારો. જે આખી ઇમોશનલ થવાની ઘટના છે ને, હું બહુ જ ઇમોશનલ છું, એટલે મારા માટે લાયકાત અને નાલાયકી પણ એ ઇમોશનલ છે. કારણ કે ઘણી જગ્યા પર તમે ઇમોશનલ હોવ, વલ્નરેબલ હોવ, એઝ એન એક્ટર બહુ જ કામ આવતી હોય છે, બટ પર્સનલ લાઈફમાં પછી ઇમોશનલ એટલું ના થવું જોઈએ, થોડી વેપારી બુદ્ધિ આવી જોઈએ. એટલે હું શીખી રહી છું હિતુ સરથી વેપારી બુદ્ધિ લાવવાનું. બિલકુલ. ગ્રીવાનું શું કહેવું છે? હું તો લાયક છું જ નહીં, ઓકે. નાલાયક જ નાલાયક. પિક્ચરમાં પણ આમ પણ એટલે કશું છે જ નહીં લાયક જેવું મારામાં. કેમ કે મારી મમ્મી તો હું હમણાં આવી ને તો એ બોલતી જ હતી, અચ્છા. મારા જેટલું નાલાયક કોઈ છે જ નહીં. ઓકે. એટલે હું તૈયાર થઈ ને તો એમણે મને આમ જોઈ રહ્યા હતા મને, તો મેં કીધું તું એવું વિચારે છે ને કે આટલી સુંદર છોકરી તારી છે? તો મને કે જા ને હવે તારા પિક્ચરમાં. ઓકે. એન્ડ મયંકા? Don't you think I'm layak? Of course. Nalayak, nobody. ये बात. Nobody. Because we all are nalayak, that's why we are entertaining people. क्या बात. Oh, wow. અને હવે જ્યારે 24 જુલાઈએ મૂવી રિલીઝ થવા જઈ રહી છે લાયક નાલાયક, ત્યારે એક સુરમાં જો દર્શકોને કંઈ કહેવું હોય તો એ શું હોઈ શકે? 24 જુલાઈ આવી રહી છે. તમે લોકો અમારી આ એક અલગ પ્રકારની ફિલ્મ, હળવી બ્રેન ઘરે મૂકીને જજો. કોઈ જાતનું ઇન્ટેલેક્ચ્યુઅલ વિચારો સાથે ફિલ્મ જોવા ના જતા. મસ્તી કરો, રિલેક્સ થઈ જાઓ. તમે હિન્દી બોલિવૂડની જ્યારે મલ્ટી સ્ટારર આવે છે ત્યારે તમે એ પણ બ્રેનલેસ હોય છે એવી ફિલ્મો પણ એન્જોય કરવા જાઓ છો. એ જ પ્રકારની આ ફિલ્મ છે. તો 24 જુલાઈએ આપણે બધા સૌએ જઈને જોવાની છે અમારી ફિલ્મ લાયક નાલાયક. વાવ, ધેટ્સ ગ્રેટ. અને તમારી મૂવી માટે થઈને તમને બધાને ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ વેરી મચ. તમે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર આવ્યા અને મૂવી લાયક નાલાયક વિશે આટલી મસ્ત મજાની વાતો કરી. Thank you so much. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. સિનેમા સ્ક્રીન પર આવી ચૂકી છે ગુજરાતી ફિલ્મ લાયક નાલાયક. મલ્ટી સ્ટાર એવી આ ફિલ્મમાં સિતારાઓનો મેળાવડો છે અને કોમેડીની ધમાલ છે. ફિલ્મના શાનદાર પ્રીમિયરની એક ઝલક આપને બતાવી. અરે ભાઈ, નિકિતા બેન ભાગી ગઈ. મારી બેન નિકિતા? હા, ક્યાં નીકળ્યા છે? લંડન. સાલે સાહેબ, હવે મજા આવશે. હવે જોઈએ કોણ છે લાયક અને કોણ છે નાલાયક. જો તારું ક્રિમિનલ માઇન્ડ છે ને તો મારી પણ વેપારી બુદ્ધિ છે. હવે સુનામી આવશે. લાયક નાલાયક, આ ગુજરાતી કોમેડી થ્રિલર ફિલ્મ સિનેમાના પડદા પર લાફ્ટરના સુનામી સાથે આવી પહોંચી છે. હિતેન કુમાર, હિતુ કનોડિયા જેવા સુપરસ્ટાર ઉપરાંત બોલિવૂડના એક્ટર્સની હાજરી આ ફિલ્મને બનાવે છે ખાસ. તો લંડન જેવા લોકેશન પર શૂટ થયેલી આ ફિલ્મમાં ધરખમ સ્ટાર્સનો કાફલો જોવા મળી રહ્યો છે. ત્યારે ફિલ્મનું શાનદાર પ્રીમિયર યોજાયું, જેમાં ફિલ્મના સિતારાઓ, ડિરેક્ટર, પ્રોડ્યુસર્સ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઇટેડ જોવા મળ્યા. અમારી ફિલ્મ લાયક નાલાયકમાં હાસ્ય વરસ છે, તો તમે આ મસ્ત ફૂલ કોમેડી, ઘણા બધા 33 કલાકારથી ભરપૂર એવી આ ફિલ્મ લાયક નાલાયક જરૂર જોવા આવજો. હિતેન કુમાર, હિતુ કનોડિયા, શેખર શુક્લા, ઓજસ રાવલ, કથા પટેલ છે, શાવર અલી છે, અસ્મિત પટેલ છે, કલ્પના ગોંડકર છે, એટલે ટોપના બધા આર્ટિસ્ટ છે. અને આ બધી આવા જ્યારે સરસ મજાના કલાકાર હોય તો મજા જ આવવાની છે. ઘણા વખતથી મારી ને હિતેન કુમારની એવી ફિલ્મો આવતી હતી જેમ કે વશ નેશનલ એવોર્ડ લઈને આવેલી ફિલ્મ, કે જેમાં ખૂબ સ્ટ્રેસ, ખૂબ ટેન્શન ઓડિયન્સને થઈ જતું હતું. એટલે અમારે એમ કરવું હતું કે કંઈક નવું કરીએ. આ જોડી જે છે એને અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ સાથેની ફિલ્મ કરવાની હતી. તો આ એન્ટરટેનિંગ ફિલ્મ, મસ્તી ધમાલવાળી ફિલ્મ કહેવાય ને, કીપ યોર બ્રેન એટ હોમ, ભેજું ઘરે મૂકીને પિક્ચર જોવા આવજો, ખૂબ મજા આવશે. એ પ્રકારની ફિલ્મ છે. લંડનની અંદર ભવ્ય રીતે શૂટ થયેલી, 33 કલાકારોના કાફલા સાથે
અને ખૂબ મોંઘી બનેલી આ ગુજરાતી ફિલ્મ છે. હવે આમાં એમ કહી શકાય કે લાયક હું એકલો જ છું, બાકી બધા નાલાયક છે, એવું અમે લોકો રેગ્યુલર બધા જ કહી રહ્યા છે. પણ છતાં ફિલ્મ જોશો પછી ખબર પડશે કે એમાં લાયક કોણ છે અને નાલાયક કોણ છે. અને અમે લોકો એનાઉન્સ પણ કરી રહ્યા છે કે ઘરે મગજ રાખીને આવજો અને ફૂલ ઓન એન્જોય ફિલ્મ કરજો. તો જે લોકોના નેચર સ્વભાવ આવો હશે એ લોકો ચોક્કસ આવશે અને એને આ ફિલ્મ ગમશે ને ગમશે જ. ફિલ્મમાં કોમેડી, ડ્રામા, એક્શન, લંડનનો તડકો બધું જ છે ઇમ્પ્રેસિવ. ફિલ્મ લાયક નાલાયકની સુપર ડુપર કોમેડી રાઇડ દર્શકોને હસાવીને લોટપોટ કરી રહી છે અને દર્શકોના દિલ જીતી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.